બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા દાંતા અને રતનપુરમાંથી જાહેર વિતરણ વ્યવસ્થાનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબનબી મેમણના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસ કરતા ઘઉં અને ચોખાનો જથ્થો પકડી પાડ્યો છે, જેમાં ઘઉંના 7 અને ચોખાના 98 કટ્ટા મળી આવ્યા છે। દાંતા અને રતનપુરમાંથી કુલ ₹3,98,000નો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી ખાનગી બાતમીના આધારે જિલ્લા કલેક્ટરની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી અને દાંતાના મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી છે। આ મામલે 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે। ઘઉં અને ચોખાનો જથ્થો જેની અંદાજે કિંમત 1,40,737 થાય છે અને બીજો એક જથ્થો દાંતામાં જે બનાસ ટ્રેડર્સ કરીને છે તેમાં અંદાજે ઘઉં અને ચોખાનો જે જથ્થો છે 14,714 કિલોગ્રામ, જેની અંદાજે કિંમત ₹2,57,635 થાય છે। આમ કુલ ₹3,98,372 રૂપિયાનો જથ્થો જિલ્લા પુરવઠા ટીમ અને અત્રેની અમારી મામલતદારની ટીમ દ્વારા સીઝ કરવામાં આવેલ। ઘઉં અને ચોખા પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી અનાજનો જથ્થો જણાય છે, તેમ છતાં અમે આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને મોકલીશું।